નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. ઘણા પ્રદેશોની અંદર દારૂ પીવાની છૂટ હોય છે અને ઘણા રાજ્યોની અંદર દારૂ પીવાનો પ્રતિબંધ હોય છે. તો જે રાજ્યોમાં દારૂ પીવાની છૂટ હોય તો એમાંથી કોઈ પણ માણસ પ્રતિબંધિત વિસ્તારમાં કે પ્રતિબંધિત રાજ્યમાં જતો હોય તો વચ્ચેના ભાગની અંદર પોલીસ ચોકી આવે. તો પોલીસ ચેક કરે, ગાડી ચેક કરે, તમે પીધેલો છે કે નહીં એ ચેક કરે. સામાન્ય માણસનું ચેક કરે ત્યારે કેવું વર્તન હોય જનરલ, અને જ્યારે એક શિક્ષક એમ કહે છે કે હું શિક્ષક છું ત્યારે પોલીસમાં ચેકિંગ કરવામાં કેટલું પરિવર્તન આવી જાય છે અને પોલીસ તેની સાથે કેવું વર્તન કરે છે. આવો સરસ એક સત્ય ઘટના મારી પોતાની વિડીયો દ્વારા તમે રજૂ કરું છું. શિક્ષકો ખાસ જોશો અને તમને મજા આવશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વીણેલા મોતી મણકા નંબર 10માં આ મેં રજૂઆત સરસ રીતે કરી છે. આભાર. નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. ઘણા પ્રદેશોની અંદર દારૂ પીવાની છૂટ હોય છે અને ઘણા રાજ્યોની અંદર દારૂ પીવાનો પ્રતિબંધ હોય છે. તો જે રાજ્યોમાં દારૂ પીવાની છૂટ હોય તો એમાંથી કોઈ પણ માણસ પ્રતિબંધિત વિસ્તારમાં કે પ્રતિબંધિત રાજ્યમાં જતો હોય તો વચ્ચેના ભાગની અંદર પોલીસ ચોકી આવે. તો પોલીસ ચેક કરે, ગાડી ચેક કરે, તમે પીધેલો છે કે નહીં એ ચેક કરે. સામાન્ય માણસનું ચેક કરે ત્યારે કેવું વર્તન હોય જનરલ, અને જ્યારે એક શિક્ષક એમ કહે છે કે હું શિક્ષક છું ત્યારે પોલીસમાં ચેકિંગ કરવામાં કેટલું પરિવર્તન આવી જાય છે અને પોલીસ તેની સાથે કેવું વર્તન કરે છે. આવો સરસ એક સત્ય ઘટના મારી પોતાની વિડીયો દ્વારા તમે રજૂ કરું છું. શિક્ષકો ખાસ જોશો અને તમને મજા આવશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વીણેલા મોતી મણકા નંબર 10માં આ મેં રજૂઆત સરસ રીતે કરી છે. આભાર.